એટલે આપણે હવે આ જરા બુકમાં જોઈ જઈએ મેં જે સમજાવ્યું છે એ બધું આવરી લીધું છે કે નહીં. એટલે આ જે એની ભાષામાં ખાલી એની વ્યાખ્યા આપી છે, આ શૂન્યને ઉગમ બિંદુ કીધું છે. એટલે આપણે આજે એને લાલ અક્ષર લખ્યું છે બધું. આ સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ સમક્ષિતિજ એટલે આપણે ક્ષિતિજ એટલે જે આકાશ જે દેખાતું હોય ક્ષિતિજ એને સમાંતર જે રેખા જતી હોય એને એક્સ અક્ષ કીધો છે. અને વર્ટિકલ રેખાને એટલે ઊભી જે હોય અને શિરોલંબ એટલે શિરોલંબ કહે છે એને વાય એક્સિસ કહે છે. બંને અક્ષો યામાશો એટલે બંનેને ભેગા કરો તો યમ અને આશ એવા ભેગા કરીને યામાશો એવું કોર્ડિનેટ નામ આપ્યું છે. અને સમતલને યામ સમતલ એટલે આખી સપાટી છે એને યામ સમતલ નામ આપ્યું છે. અને અથવા તો કાર્તિકેય સમતલ એવા એટલે આ ખાલી એના ગણિતની ભાષામાં જે નામો છે એ આપણે ખાલી નહોતા બોલ્યા એ કહી દીધા. એટલે પછી એની આ એક્સ કોર્ડિનેટ વાય કોર્ડિનેટ અક્ષ અને વાય એ તો આપણે જોઈ ગયા છીએ. અને આ જે એના આ ચરણ છે જોઈ ગયા છીએ. આમાં થોડું આટલું વધારે છે કારણ આ જે ગ્રાફ દોર્યો છે કે એક્સ અને એક્સ બાર અને ઉપર વાય અને વાય બાર અને અહીંયા ઓ છે. એટલે આ જે ચરણ છે અને આને આ તમે ત્રિકોણની રીતે કહો તો વાય ઓ એક્સ આ ખૂણો ગણો તો વાય ઓ એક્સ તો એમાં એક્સ હંમેશા પ્લસ જ આવે છે. એક્સની એટલે એક્સની કિંમત પ્લસ આવે છે અને વાયની કિંમત પણ પ્લસ આવે છે આ પહેલા ચરણમાં. બીજા ચરણમાં કે વાય ઓ એક્સ ડેશ એમ નામ આપ્યું છે. એટલે કે આ ખૂણો લ્યો તો વાય ઓ એક્સ ડેશ તો એમાં એક્સ નેગેટિવ આવે છે હંમેશા અને વાય પોઝિટિવ. એટલે આપણે જરા જુદી ભાષામાં એ જ વસ્તુ બધી સમજાવી ગયા છીએ આ ચારે ચાર ચરણની અને આ એના બિંદુઓ એ રીતે. એટલે આપણે ખાલી થોડી ભાષા જુદી વાપરી છે. પછી તમને આ દાખલામાં કીધું છે આવા બધા અમુક જે પોઈન્ટ લીધા છે એના બિંદુઓ ક્યાં ક્યાં આવે છે એ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. એનો સ્વાધ્યાયના પછી પ્રેક્ટિસના દાખલા છે. અને પછી આ ગ્રાફ કેવી રીતે દોરવો એનું છે. એટલે આપણે એનું થોડું બીજા જે પ્રોગ્રામ છે એમાંથી જોઈ જશું. ઓકે. એટલે હવે આપણે આ જે કોર્ડિનેટ છે એને ઘણા બધા પ્રોગ્રામ આવતા હોય છે. એનો ઘણો બધો તો આમાંનો આ એક પ્રોગ્રામ છે એ હું બતાવું છું કે આ એક પ્રોગ્રામ જ હોય છે. એમાં તમે ગમે તે જે પોઈન્ટ લખી શકો પોઈન્ટ દોરી શકો અને એનો કોર્ડિનેટ ધારો કે આ પી પોઈન્ટ છે લઈ ગયું છે ક્યાં છે આમાં ઇન્સર્ટ પોઈન્ટ સિરીઝ. ઓકે. એટલે આ એક્સ અને વાય કોર્ડિનેટ છે એ બધા ધારો કે આપણે 5 અને આ 3 એવા કોર્ડિનેટ મૂકું. પછી બીજું બિંદુ છે 7 અને -3 પછી -8 અને -7 એમ મૂકું. પછી -9 અને 10 મૂકવું. એટલે આપણે ચારેય કોર્ડિનેટના જો આવી રીતે પોઈન્ટ પસંદ કરીએ સિલેક્ટ કરીએ તો જો આ બિંદુ બતાવ્યા છે. એટલે આવી રીતે આ જે મેં ચારે ચાર મેં નામ નથી આપ્યા પણ આ એક ખાનામાં એક છે. જો અહીંયા પહેલા કોર્ડિનેટમાં છે
આ બીજામાં અહીંયા પોઈન્ટ છે, આ ત્રીજામાં અહીંયા છે, ચોથામાં અહીંયા છે. એટલે આવી રીતે તમારે આગળ પછી આના વધારે ઉપયોગ આવશે. આના સમીકરણ કેવી રીતે લખવા, સમીકરણનો ઉકેલ કેવી રીતે કરવો, અને પછી ગતિ કેવી રીતે માપવી, એના બધા સ્લોપને એ બધું આવશે. પણ અત્યારે ખાલી આ તમારે બિંદુઓના એક્સ અને વાયની કિંમત ઉપરથી બિંદુ કેવી રીતે ગ્રાફમાં દોરી શકાય એ વસ્તુ જ અહીંયા બતાવી છે. આપણે આગળ એક શીખી ગયા, એમાંનું એકાદું કદાચ હું અહીંયા આપણે વાય બરાબર 4x + 6, જો આવી રીતે આ જે લાઈન થઈ છે અહીંયા, એ લાઈન જે અમે સૂત્ર બનાવ્યું કે y બરાબર 4x + 6, તો આમાં y અને x કોર્ડિનેટ છે. તમે xની કિંમત 0 મૂકો તો વાયની કિંમત કેટલી આવે એ અહીંયા મળે, અને જો y 0 હોય તો xની કિંમત કેટલી આવે, તો આપણે છે કે 6/4. એટલે આ રીતે તમે એને x ને yની કિંમત ઉપરથી આવી રીતે લાઈન પણ દોરી શકો અને બીજા ગ્રાફ પણ દોરી શકો. એટલે આ તો ખાલી અત્યારે આ પાઠમાં નથી આવતું, પણ ધારો કે હું આને બદલે આ 2/4 4x3 આવી રીતે જ્યારે આપણે અઘરા સૂત્રો આવશે એક્સ અને વાય કોર્ડિનેટની કિંમત મૂકશું, તો જો આ તો એનો ગ્રાફ થયો, આવી રીતે આ આખો પેરાબોલિક થયો. એટલે આમ જુદા જુદા ઘણા બધા આકૃતિઓ જે આપણે દોરશું, જેના ઉપરથી એન્જિનિયરિંગમાં ડિઝાઇન થશે, એ બધી જ વસ્તુ આ કોઓર્ડિનેટ ઉપર આધાર રાખે છે. એટલે આ બધી અઘરી વસ્તુ તમારે પછી આવતી જશે. અત્યારે ખાલી બિંદુઓ કેવી રીતે દોરવા અને બિંદુની વ્યાખ્યા શું થાય, ગણમાં કેવી રીતે, એટલું જ ખાલી શીખવાનું આવે છે. મને લાગે આ પાઠમાં બસ ખાસ તો એ જ છે કે ગણની ભાષામાં તમારે એમ કહે છે કે આપણે એનું સારાંશ જોઈ જઈએ કે છેલ્લે સારાંશમાં બધું શું શું શીખામાં, કે સમતલમાં આપણે પહેલી એક પોઈન્ટ જરા સમજી લઈએ. કે પહેલું છે કે સમતલમાં ક્રમયુક્ત જોડ નિરૂપણ કરવા માટે યામાક્ષો એક અક્ષ અને વાય અક્ષની જરૂર પડે છે. એટલે ગમે તે બે બિંદુઓ તમારે દર્શાવવા હોય, ગમે તે એક પોઈન્ટ દર્શાવવું હોય, તો એના માટે તમારે બે પોઈન્ટની જરૂર પડે એમ કે છે. પછી શું કહે છે, સમતલને કાર્તિજેય સમતલ અથવા યામ એટલે એનું નામ કીધું છે, આપણે શીખ્યા છીએ. પછી ત્રીજું કે યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ, એટલે આપણે પેલા 0 છે એ શીખ્યા છીએ. પછી એક્સ વાય આમ એ અને વાય એક્સ બી હોય તો એ અને બિંદુના યામ કહે છે, આ પણ આપણે જોઈ ગયા. અને આપણે યામાક્ષો સમતલ 4 ભાગમાં વિભાજન કરે છે, એ પણ શીખી ગયા, જોયું. પછી વાસ્તવિક સંખ્યા એક્સ વાય માટે અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ x0 અને y0, આ આપણે શીખી ગયા કે એક્સ લાઈન હોય તો એમાં એના જે બધા બિંદુઓ હોય એના બધાનો વાયની કિંમત 0 આવે છે. એવી રીતે આ ઊભું જે શીખ્યા એના ઉપરના બધા જ બિંદુઓમાં વાયની જુદી જુદી કિંમત હોય, પણ એક્સની કિંમત 0 આવે છે. અને આ છેલ્લું લખ્યું છે એવું કંઈક તમારે ક્યાંય આવ્યું નથી, પણ આણે અહીંયા જોડી દીધું, શીખવાડ્યું નથી. એટલે કે આ એક્સ ને વાય છે એ બેય આરના સભ્યો થાય, તો કે એક્સ છે એ આરનો સભ્ય છે અને વાય છે એ આરનો સભ્ય છે. તો હવે આરનો, ધારો કે આપણે આરમાં નંબર 5 લઈએ, તો આ એક્સની કિંમત 5 લઈએ અને વાયની કિંમત 4 લઈએ, તો શું થાય, આપણે આમ પણ લખી શકીએ કે જો એક્સ બરાબર વાય ન હોય, આપણે બે બિંદુ લખીએ કે આમાં 5 અને 4, અને એક ક્યુ બિંદુ છે
એને જો આપણે ઉલટાવી નાખીએ કે 4 અને 5 y ને x કરી નાખીએ તો એ બંને સરખા ન થાય. ભલે નંબર સરખા છે કે 5 નો ચોગડો છે, પણ આ 5 અને 4 દોરો તો તમારે અહીંયા આવશે અને q છે એટલે p અહીંયા આવશે અને q છે એ 4 જેમ 5 એટલે 4 ને 5 તો એ ક્યાંક અહીંયા ક્યાંક આવશે. એટલે નંબર સરખા છે, પાંચડો ને ચોગડો છે જ, પણ જ્યારે એની જોડી બનાવો ત્યારે જે એનું બિંદુ આવે એ બિંદુ એક ન હોય એમ ખાલી આ કહેવા માંગે છે. આ છેલ્લું જે છે ને એ એટલું જ છે બસ. એટલે બસ ખાસ તો આ